નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લામાં ખરાબ રોડ રસ્તા અને બ્રિજો જર્જરિત થતા ભારતીય જનતા પાર્ટીના નેતા સંગ્રામસિંહ રાઠવા મેદાનમાં આવ્યા છે। ભાજપ નેતા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાએ કલેક્ટરને રજૂઆત કરી। છોટાઉદેપુરથી કવાંટ જતો રોડ, છોટાઉદેપુરથી દેવગઢ બારિયાનો રોડ, સિહોદનો રોડ, રાઠ વિસ્તારમાં જવાતો રોડ અત્યંત બિસ્માર થઈ ગયો છે, જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। આ ખરાબ રોડ રસ્તાના કારણે 2 યુવાનોના અકસ્માતમાં મોત પણ નિપજ્યા છે। લોકોના જીવ બચાવવા માટે વહેલી તકે કામગીરી થવી જોઈએ તેવું સંગ્રામસિંહ રાઠવાએ રજૂઆત કરી છે। એમ પણ કહ્યું કે પાવી જેતપુર અને બોડેલીમાં વેપાર ધંધો, આરોગ્ય, શિક્ષણ બધું જ ખાડે જતું રહ્યું છે। હજુ ખરાબ રોડ રસ્તાના કારણે લોકોના મૃત્યુ થશે, શું તંત્ર તેની રાહ જોવે છે? સંગ્રામસિંહ રાઠવા, જેમણે કલેક્ટરને આ ખરાબ રોડ રસ્તાને લઈને અને બ્રિજોને લઈને રજૂઆત કરી છે। છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે તમામ બ્રિજ અને બધા મેઇન રોડ જે ડામરના છે એમાં બહુ જ ખાડા પડી ગયા છે। પબ્લિકની અવરજવર માટે બહુ જ તકલીફ છે। આજથી થોડા દિવસ પહેલાં દીપક નામનો દીકરો બાઇક ઉપર ડુંગરવાટ મોટી બેજ રસ્તામાં એક્સિડન્ટ થઈને રોડ પર પડી ગયો અને એનું મરણ પામ્યા અને એ બચાવી ના શક્યા। એ ખરેખર બહુ દુઃખની વાત છે। હમણાં હાલમાં જ નગીન નામનો છોકરો પાનવડથી કવાંટ જતા પડી ગયો, એને ફ્રેક્ચર થઈ ગયું, 1.5-2 મહિનાનો પાટો આવી ગયો। હાલની જે પરિસ્થિતિ છે, જે મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, છોટાઉદેપુર નગરમાં, છોટાઉદેપુરથી તમે જોજ જાઓ, છોટાઉદેપુરથી તમે રાઠ વિસ્તાર જાઓ કે છોટાઉદેપુરથી તમે કવાંટ જાઓ, જો આ બ્રિજ તૂટી જાય તો ઉદેપુર ડૂબી જાય। હાલમાં આ બ્રિજ હલે છે, તેના પર ખાડા પડી ગયા છે। સેમ એવી જ રીતે ડુંગરવાટનો જે બ્રિજ છે, અમે જાતે ઊભા રહીને ત્યાં ડામર નીકળી ગયું અને નીચે જમીન દેખાય, નદી દેખાય એવી હાલત થઈ ગઈ છે। તો મારી કલેક્ટર સાહેબને રજૂઆત એવી છે કે પ્રી મોન્સૂન પ્લાનિંગ જે તે બાંધકામ વિભાગના, રોડ વિભાગના અધિકારી જે છે તે લોકોએ કરવું જોઈએ। કોરીની અંદર પાણી વરસાદમાં ભરાઈ જવાનું હોય, એમને ખબર છે, એવું તો છે નહીં કે આ પહેલી જ વાર વરસાદ છે, તો એ કોરીની પહેલાં પ્રી પ્લાન કરીને આ જો કોરીમાંથી માલ બહાર કાઢ્યો હોત અને જો આ ખાડા ભરાયા હોત તો આજે કોઈનું જીવ ના જતો, કોઈને દવાખાને જવાનો વારો ના આવતો। સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના એ કવાંટથી નસવાડી હોય, છોટાઉદેપુરથી સિહોદ હોય, સિહોદથી આગળ બોડેલી હોય, અંબાજુ જાંબુઘોડા ઊંચાપાન હોય, અંબાજુ જોજ બારિયા રોડ હોય, આ તમામ જગ્યાએથી જબરદસ્ત મોટા ખાડા પડી ગયા છે। અમે જાતે જઈએ છીએ, અમને દુઃખ થાય છે કે અમારી જનતા અમારી સામે મરી રહી છે અને અમે બચાવી નહીં શકતા। મારી આદરણીય કલેક્ટર સાહેબને નમ્ર અરજ કરી છે મેં કે તાત્કાલિક ધોરણે ખાડા પુરાવાય। વરસાદ પછી ખાડા પૂરવા જશો તો ત્યાં સુધી હજુ કેટલા લોકો મરશે અને આપણે રાહ જોવાની છે એમની। એટલે મારી એક ખાસ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ ખાડા ભરવા જોઈએ અને હેવી વેહિકલ અને રેતી જે બહાર જઈ રહી છે એના ઉપર પણ બરાબર નિયંત્રણ લાવવું જોઈએ। હેવી વેહિકલ જાય અને રેતી ખંડાને લીધે બ્રિજ હલી જાય તો એના ઉપર બી નિગરાની રાખવી જોઈએ। જો આવું ચાલતું રહેશે તો છોટાઉદેપુર જિલ્લામાં કોઈ હોનારત ના થાય। જેમ ગંભીરા બ્રિજ તૂટી ગયો અને આટલા માણસો મરી ગયા, તો અમારે છોટાઉદેપુર જિલ્લાના માણસોનો બચાવ કરવા માટે હું નમ્ર અરજ કલેક્ટર સાહેબને કરી। સાથે વેપારીઓની હાલત છોટાઉદેપુર વિસ્તારમાં, પાવી જેતપુર વિસ્તારમાં, બોડેલીમાં વેપારીઓની હાલત એવી છે કે લોહી વગરનું જીવ છે અને એ અધમરી હાલત છે। વેપારીઓની હાલત એટલી ખરાબ છે, સિહોદથી આમ જતાં કોઈ બિઝનેસ મળતો નથી, એ લોકો દેવામાં ફસાઈ ગયા એવું લાગી રહ્યું છે। તો મારી સરકારશ્રીને અને કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે 2-3 જીવ ગયા છે, હજુ જીવ નથી જવા દેવા। એટલે મહેરબાની કરીને આ તમામ રોડો અને બ્રિજોની અંદર સમારકામ કરાવે, રીએન્ફોર્સિંગ કરાવે અને ત્યાં ડામર ભરીને ખાડા બંધ કરાવવા મારી નમ્ર વિનંતી છે।